કોવિડ પછી ચીનથી વધુ એક વાયરસ સામે આવ્યો છે અને HMPV વાયરસ કહેવાય છે અને એને લઈને દુનિયામાં ફરીથી હડકંપ મચી ગયો છે કે અને લોકોને કુશંકાઓ થઈ રહી છે કે કદાચ ફરીથી દુનિયામાં આ કોવિડ જેવો માહોલ ના પેદા કરે. હવે HMPV વાયરસના પેશન્ટ પહેલાંથી જ ભારતમાં છે અને ખાસ કરીને અત્યારે આપણે સુરતમાં છીએ તો સુરતની વાત કરીએ તો આજે એક રિપોર્ટ છે અમારા હાથમાં, એક 10 વર્ષની બાળકીની રિપોર્ટ છે, એની અંદર પણ આ જે વાયરસ છે ડિટેક્ટ થયું છે. આ એક મેડિકલ રિપોર્ટ છે એની. તો હવે આ વાયરસ ચીન સાથે કનેક્ટેડ છે કે કેમ, આ જે રિપોર્ટ કરનાર ડૉક્ટર ફેનિલ મુનીમ છે એની સાથે વાત કરીશું. ડૉક્ટર ફેનિલ, આ મને જણાવો કે આ જે રિપોર્ટ છે એ વાયરસ શું કહેવાય છે અને ચીનની જે વાયરસ આવી રહ્યો છે એમાં શું સમાનતા છે? HMPV એટલે કે હ્યુમન મેટાનિમો વાયરસ. આ વાયરસ વર્ષોથી આપણે ત્યાં છે જ અને એના રિપોર્ટ વર્ષોથી અમે કાઢી રહ્યા છે બિકોઝ એ વાયરસ અમે જે એક રેસ્પિરેટરી પેનલ કરીએ એનો ભાગ છે. ઇટ ઇઝ સપોઝ ટુ કોઝ સેલ્ફ રિઝોલ્વિંગ ન્યુમોનિયા. આમાં કોઈ ખાસ ટ્રીટમેન્ટ હોતી નથી, ખાલી સપોર્ટિવ મેનેજમેન્ટ આપવાનું હોય છે. અને આપણે ત્યાં જે વાયરસ છે HMPVનો અને એ ચીનના વાયરસ સાથે મેચ કરવો હોય તો એના માટે બે વાયરસનું સિક્વન્સિંગ થવું જોઈએ અને ખબર પડવી જોઈએ કે બે કોમન લિનિયેજ શેર કરે છે કે નહીં, તો જ ચિંતાનો વિષય છે. બાકી ચિંતા કરવા જેવું લાગતું નથી. તો અત્યાર સુધી જે ફરકની વાત કરી રહ્યા છે, કેમ કે HMPVનું નામ આખા દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે કેમ કે ચાઇનાથી નીકળ્યો છે અને ભારતમાં આપણે કેસો મળી જ આવ્યા છે. તો ફરક શું લાગી રહ્યો છે અત્યાર સુધી? ફરક લાગે છે, ક્યારે ખબર પડશે કે સમાનતા શું છે બંનેની અંદર? અમારી પાસે અત્યારે એટલી ટેસ્ટ રિક્વેસ્ટ નથી આવી રહી. યુઝ્યુઅલી આ વાયરસ છે ને તે બે એક્સ્ટ્રીમ્સ ઓફ એજ ગ્રુપને અફેક્ટ કરે, પીડિયાટ્રિક અને જીરિયાટ્રિક. તો અમારી પાસે જ્યારે પેશન્ટ ક્રિટિકલી ઇલ હોય ત્યારે જ આ ટેસ્ટિંગ આવે છે. અધરવાઇઝ આ બહુ રૂટીનલી અમને રિક્વેસ્ટ આવતી નથી. એઝ ઓફ નાવ આ રિક્વેસ્ટ વધી નથી. ઇટ મીન્સ કે અત્યારે આ વાયરસ એટલો રેપિડલી સ્પ્રેડ થઈ નથી રહ્યો. જે ચીનમાં આપણો પ્રોબ્લેમ બધા કહે છે કે ત્યાં બહુ ફાસ્ટ વાયરસ સ્પ્રેડ થાય છે, બહુ બધા લોકો છે, એવો કિસ્સો આપણે ત્યાં હજી દેખાઈ રહ્યો નથી. આવા સ્પોરેડિક કેસીસ તો વર્ષોથી આવે જ છે અને આ એક સિઝન છે કે જેમાંય આવે, કારણ કે ટેમ્પરેચર ચેન્જીસ થાય છે ત્યારે આ વાયરસ વધે છે. બટ આ એક રૂટીન પેટર્ન જોવા મળી છે આપણને, જે અત્યારે કોઈ એવી એબનોર્મલ પેટર્ન જોવા મળી નથી. વર્ષમાં એવા કેટલા પેશન્ટ, તમારે એક લેબની વાત કરી, વર્ષમાં કેટલા એવા પેશન્ટ આવતા હશે જેની અંદર વાયરસ ડિટેક્ટ થતું હોય? અમારે અરાઉન્ડ 15 કેસીસ તો આરામથી વર્ષના થતા હશે, કારણ કે મેં તમને કીધું તેમ લિમિટેડ લોકો ટેસ્ટ કરાવતા હોય ક્રિટિકલી ઇલ એરિયામાં, તો એ બધામાં 15 કેસીસ તો મેં વર્ષના આરામથી આપતા હોઈશું. તો હવે ફરક શું, ક્યારે ખબર પડી શકે? સમજો ટેકનિકલી જાણવા માંગીએ છીએ કે ચીનનો વાયરસ અને આપણે જે ભારતમાં જે વર્ષોથી મળી આવે છે, અને ફરક ક્યારે જાણવા મળી શકે, કઈ રીતે મેચ એને કરવામાં આવે તો ફરક પડે? બે દેશો પોતાના વાયરસનું સિક્વન્સિંગ કરાવે અને એ ડેટા જો મેચ થાય તો કંઈ ખબર પડે કે આર વી રિયલી ફેસિંગ દેટ ચીન વાયરસ. અધરવાઇઝ ધીસ ઇઝ અ રૂટીન રેસ્પિરેટરી વાયરસ જે આપણે ત્યાં જોવા મળે છે. તો બિલકુલ HMPV વાયરસ જે ચાઇનાથી નીકળી રહ્યો છે અને એને લઈને ભારત સરકાર પર એલર્ટ થઈ ગઈ છે. તો જે રીતે ડૉક્ટર ફેનિલ મુનીમ કહી રહ્યા છે કે બંને સરકારો, કેમ કે ચીનથી જે વાયરસ બહાર આવ્યો છે અને જે ભારતમાં પહેલાંથી જ વાયરસ જે મોજૂદ છે, એ બંનેની સમાનતા શું છે એ જ્યારે બંને સરકારો મળીને એની ફ્રિક્વન્સી તપાસ કરે ત્યારે બાદ ખબર પડશે કે જે ચીનનો વાયરસ છે અને ભારતમાં જે પહેલાંથી જ વાયરસ છે એમાં કોઈ સમાનતા છે, એક છે કે કેમ. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.